દરેક વ્યક્તિના જીવનમાં તેનો લગ્ન પ્રસંગ પણ ખૂબ જ મહત્ત્વનો છે અને ખાસ કરીને દીકરીઓની વાત કરવામાં આવે તો લગ્નને લઈને અનેક સપના તેઓ સેવે છે, જેથી માતા પિતા પણ દીકરીના લગ્ન ધૂમધામથી કરવા અંગે કોઈ કચાશ ન રહી જાય તે માટે દીકરીના જન્મથી જ તૈયારી કરતા હોય છે. પરંતુ જો કોઈ કારણસર ઘરના મોભીનો જ હાથ પરિવારથી ઉઠી જાય તો એવા સમયે પરિવારની સ્થિતિ અકલ્પનીય હોય છે અને એવા સમયે ધૂમધામથી લગ્ન કરવાની વાત તો સાઈડ પર જ રહે. જો કે આવી દીકરીઓના લગ્ન કરાવવાનું કામ સુરતના યુવાઓનું ગ્રુપ કરી રહ્યું છે, જેના થકી 131 દીકરીઓના લગ્ન ગતરોજ ખૂબ જ ધૂમધામથી કરાવાયા છે. જેથી વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના 450 જેટલા યુવાઓએ એકત્ર થઈને પાલક ભાઈ બનીને એવી દીકરીઓના લગ્ન કરાવ્યા છે. મારું નામ અતુલ વાડદોરિયા છે. વિદ્યા વિકાસ છેલ્લા 7 વર્ષથી આ દીકરીઓના સમૂહ લગ્ન કરાવતી આવે છે. ખાસ કરીને જેમને મા ન હોય, પિતા ન હોય, ભાઈ નહીં હોય એવી દીકરીઓને અમે પ્રાયોરિટી પહેલાં આપીએ છીએ. અને કરિયાવરમાં ઘર શરૂ કરવામાં જે જરૂરિયાત હોય એ ટોટલી અમે કરિયાવરમાં વસ્તુ આપીએ છીએ. આ અમે 7 વર્ષથી આયોજન કરીએ છીએ. અત્યાર સુધીમાં 750 કરતાં વધારે દીકરીઓને અમે સમૂહ લગ્ન કરાવી ચૂક્યા છીએ. સમૂહ લગ્ન કરાવવા એટલું જ પૂરતું નથી, પાછળથી અમે એમનું ધ્યાન પણ રાખીએ છીએ કે જેમને કોઈ જરૂરિયાત હોય તો અમે એમને સહાય પણ કરીએ છીએ. તો જે અમે એમને માનો કે લગ્ન પછી જે પ્રમાણે જરૂરિયાત પડે, આર્થિક જરૂરિયાત હોય કે કોઈ પણ રીતે અમને જરૂરિયાત હોય, અને અત્યારે સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે, બરોબર, તો એમના હિસાબે કંઈ પણ અમને જરૂરિયાત પડી હોય તો અમને કોઈ પણ રીતે અમને આર્થિક રીતે મદદ કરી શકીએ છીએ. આ કોઈ એવું એક ટ્રસ્ટ છે અમારું સુરતનું કે કોઈ એક જાતિ જોવામાં નથી આવતી. આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે. બધી જ્ઞાતિના દીકરીઓ સમૂહ લગ્ન અમે કરાવી રહ્યા છીએ. માતા પિતા વગરના સંતાનોને રોજિંદા જીવનમાં જ અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે અને જ્યારે વાત લગ્નની આવે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. ત્યારે તો વધુ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે એવી સંસ્થાઓ છે જે માતા પિતા વગરની દીકરીઓના પાલક બનીને લગ્ન કરાવે છે, જેમાંની એક સંસ્થા એટલે કે વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પિતા વગરની દીકરીઓના લગ્નનું સ્વપ્ન જળવાઈ રહે તે માટે સુરતના આ ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી પિતાની કે માતા પિતા બંનેની કે ભાઈની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને તેમના સ્વપ્નરૂપી લગ્ન ધૂમધામથી કરાવવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. 7 વર્ષમાં અંદાજે 750 જેટલી દીકરીઓના લગ્ન આ ગ્રુપ દ્વારા કરાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમના કરિયાવરનો સામાન પણ સંસ્થા દ્વારા જ આપવામાં આવે છે અને લગ્ન બાદ પણ જો કોઈ મદદની જરૂર હોય તો તે પણ પૂર્ણ કરવામાં આવે છે. મારું નામ દ્રષ્ટિ જગદીશભાઈ કાપડિયા છે. હું અહીંયા સુરતમાં 10 વર્ષથી રહું છું. મારા પપ્પા નથી હાલમાં. સારો સમૂહ લગ્નનો કાર્યક્રમ ગોઠવે છે અને બધા મહેમાનોને સારી રીતે સાચવે છે અને કરિયાવર પણ જેવી રીતે એ લોકો કહે છે એવી રીતે એ લોકો આપે છે અને લગ્ન પછી પણ એ ધંધામાં અને નોકરિયાતમાં ને એમાં હેલ્પ કરે છે. મારા પપ્પા નથી તો મારા ઘરની ઇન્કમ અમારા ભાઈ ઉપર જ હોય છે. આ સમૂહ લગ્ન બહુ શાહી સ્વરૂપે કરવામાં આવે છે અને બહુ સારી રીતે થાય છે અને હરેક વસ્તુનો નાની નાની બાબતો પર ધ્યાન રાખવામાં આવે છે.